નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર। આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 જે છે એનો બીજો ભાગની અંદર સમજવાનું છે। હવે એમાં આપણે અગાઉ વાત કરી હતી રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કયા પ્રકારના ફેરફાર થાય, એના પછી છેલ્લે આપણે એવું સમજ્યા કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે। તો આ અગાઉના વિડીયોની અંદર ભાગ 1માં આપણે આ બધું પહેલેથી આની વિશે આપણે વાત કરેલી છે। તો આજે આપણે ખાસ બીજા ભાગની અંદર સમજવાનું છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખીએ છીએ તો આપણે એને સમતોલિત કરવું જરૂરી છે। મેં તમને એ સમજાવ્યું હતું કે ભાઈ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે। પ્રક્રિયકો છે તો એને ડાબી બાજુ લખવામાં આવે છે, નિપજ છે તો એને જમણી બાજુ લખવામાં આવે છે, વચ્ચે એરાની નિશાની દર્શાવવામાં આવે છે। એ એવું દર્શાવે છે કે પ્રક્રિયાઓ થાય છે। એની અંદર આપણે એક સમીકરણ સમજ્યા હતા કે ભાઈ મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એટલે કે Mg પ્લસ પ્રક્રિયા કોની સાથે કરે છે? ઓક્સિજન સાથે। Mg + O2 એટલે અહીંયા પ્રક્રિયાને અંતે નિપજ મળે છે MgO। આ એક સામાન્ય સમીકરણ છે અને આની આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ છેલ્લું અહીંયા જે દર્શાવેલું છે, જે એરાની ડાબી બાજુ છે એને આપણે પ્રક્રિયકો કહીએ છીએ, એરાની જમણી બાજુ છે એને નિપજ કહેવામાં આવે છે। હવે સમીકરણ સમતોલિત છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે? તો કે તમારે પ્રક્રિયક અને નિપજો બંનેના પરમાણુઓ જે છે એ ગણવાના છે। ઉદાહરણ તરીકે અહીંયા Mg છે 1 છે, અહીંયા Mg 1 છે, એ બે બાજુ Mg સમાન છે પ્રક્રિયકો અને નિપજોની અંદર। હવે સેમ એવી રીતે ઓક્સિજન જુઓ તો ઓક્સિજન અહીંયા પ્રક્રિયકોમાં 2 છે, જ્યારે અહીંયા જે છે માત્ર કેટલા છે? 1 છે। તો હવે આ જે સમીકરણ છે એને આપણે અસમતોલિત સમીકરણ કહીશું। શા માટે? તો કે અહીંયા પ્રક્રિયકો જે છે અને નિપજ એની અંદર બંને તરફ પરમાણુઓની સંખ્યા સમાન નથી। તો હવે આપણે સમતોલિત કઈ રીતે કરવામાં આવે એના માટે આપણે સમજવાનું છે। તો એના માટે પહેલું અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે Fe + H2O will gives Fe3O4 + H2। હવે સમીકરણ છે પહેલાં જોવાનું છે સમતોલિત છે કે નહીં। આપણને ખ્યાલ છે બધાને કે આપેલું સમીકરણ છે એ સમતોલિત નથી, કારણ કે પ્રક્રિયકો છે એટલે કે સમીકરણની ડાબી બાજુ અને સમીકરણની જમણી બાજુ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન હોય તો સમીકરણ સમતોલિત કહેવાય। જો સમાન ન હોય તો એને સમતોલિત કહેવામાં આવશે નહીં। તો હવે પહેલું આપણે શું કામ કરશું? તો કે પહેલાં તો ગણશું ડાબી બાજુ Fe એક જ પરમાણુ છે, જમણી બાજુ Fe એના 3 પરમાણુ છે અહીંયા દર્શાવેલા છે। ડાબી બાજુ હાઇડ્રોજન 2 છે, જમણી બાજુ હાઇડ્રોજન 2 છે, ડાબી બાજુ ઓક્સિજન 1 છે, અહીંયા ઓક્સિજન 4 છે। તો આપેલું સમીકરણ છે અસમતોલિત છે, કારણ કે પ્રક્રિયકો અને નિપજો જેના પરમાણુના તત્વના પરમાણુ છે એ સમાન નથી। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને કેવી રીતે સમતોલિત કરવાનું છે એ આપણે સમજવાનું છે। તો પહેલું કામ એ કરશું આપણે કે જે તમને સમીકરણ આપેલું છે એની અંદર જે સંયોજન અથવા જે તત્વો અંદર રહેલા છે પેલું બધાઈને આપણે ફરતે બોક્સ કરી દેવું, બધાને ખાનામાં પૂરી દેવું। અહીં આપેલું છે Fe + H2O will gives Fe3O4 પ્લસ અહીંયા લખું છું H2। પહેલો નિયમ એવો છે કે બધાઈને બોક્સ બનાવો, રાઈટ, બધાઈને પેટીમાં પૂરો। હવે આનું શું મહત્વ છે? તો કે તમે જ્યારે પણ રાસાયણિક સમીકરણ સમતોલિત કરો છો ત્યારે એ ખાસ યાદ રાખવાનું, બોક્સ બનાવ્યું છે એનો મતલબ કે હવે તમારે આની અંદર કંઈ સુધારો કરવાનો નથી। જે કાંઈ સુધારો કરવાનો છે એ બોક્સની બહાર કરવાનો। તમે જે પરમાણુ ગણો પછી નવા ઉમેરો છો એ બધો જ સુધારો ક્યાં કરવાનો છે? બોક્સની બહાર કરવાનો। અંદર કોઈ પણ પ્રકારનો સુધારો થવો જોઈએ નહીં। અલગ અલગ ઘણા બધા 6-7 નિયમ આની અંદર આપેલા છે। હવે એની અંદર પહેલો નિયમ આવો છે કે કોઈ પણ સંયોજન છે કે તત્વ છે એને પહેલાં બોક્સની અંદર બંધ કરો। એનું કારણ શું છે? તો કે અંદર હવે તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો નથી। તમારે જે કંઈ સુધારો કરવાનો છે એ સુધારો બોક્સની બહાર કરવાનો। આ ખાસ સમજવાનું છે। હવે અહીંથી આપણે શરૂઆત કરશું નિયમ પ્રમાણે કે આ તમારે સમીકરણ સમતોલિતનો 2 માર્કની અંદર કદાચ પ્રશ્ન આવે, સમીકરણ 2 આપેલા હોય સમતોલિત કરો, તો તમારે નિયમમાંથી ગમે ત્યાંથી સમતોલિત કરવાની શરૂઆત કરો। પણ પહેલું આ યાદ રાખવાનું કે એના જે મૂળ રાસાયણિક સૂત્રો છે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। જે ફેરફાર કરવાનો છે એ ફેરફાર તમારે બહાર દર્શાવવાનો છે।
તો શરૂઆત કરશું આપણે હવે સમતોલિત કરવાની. હવે તમે જુઓ કે અહીંયા Fe જે છે 1 છે, અહીંયા Fe જે છે કેટલા છે 3 છે. અહીંયા આપણે વાત કરીએ એમ ઓક્સિજન 1 છે, અહીંયા ઓક્સિજન કેટલા છે 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. એટલે હાઇડ્રોજન અત્યારે માની લો સમતોલિત છે. તો હવે આપણે જે છે બને ત્યાં સુધી મોટું સંયોજન હોય જેની અંદર વધારે સંખ્યામાં પરમાણુઓ આવેલા હોય ત્યાંથી સંયોજન જે છે એની શરૂઆત કરવાની, સમતોલિત કરવાની. આપણે શરૂઆત ક્યાંથી કરશું તો કે મોસ્ટ ઓફ મોટા સંયોજનથી તમારે સમતોલિત કરવાની. બાકી પછી તમને તમારી રીતે જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે સમતોલિત કરી શકો છો. ખ્યાલ આવે છે? હવે અહીંયા જુઓ ઓક્સિજન અહીંયા 4 છે, ત્યાંથી આપણે શરૂઆત કરશું. આ બાજુ ઓક્સિજન છે એ માત્ર કેટલા છે 1 છે. 4 કરવા હોય તો શું કરવાનું છે તો કે ખાનાની બહાર આગળ તમે 4 લખી શકો, નહીં કે તમે આમ ન લખી શકો H2O અહીંયા લખી નાખી 4, આવું હાલશે નહીં. શા માટે તો કે આપણે પહેલાં જ કીધું બોક્સ બનાવવાનું, બોક્સની અંદર તમારે કંઈ સુધારો કરવાનો નથી. જે સુધારો કરવાનો છે એ ક્યાં કરવાનો? બોક્સની બહાર. તો પહેલું સ્ટેપ આપણે લખશું Fe પ્લસ. હવે અહીંયા ખાનાની બહાર હું કેટલા લખું છું 4 H2O. આનો મતલબ છે 4 છે, ઓક્સિજન પહેલાં 1 હતા, હવે કેટલા થઈ ગયા 4. આગળ જે સંખ્યા લખો છો એ આખા સંયોજન માટે છે. સામેનું એમનામ સમીકરણ લખશું Fe3O4 પ્લસ અહીંયા આવશે H2. હવે અહીંયા ઓક્સિજનને તમે 4 કરો છો તો હાઇડ્રોજન જો અહીંયા 4 છે ને આ 2 છે, 4 દૂને કેટલા થઈ જશે 8 થઈ જશે. હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8 થઈ ગયા. તો હવે આપણે હાઇડ્રોજનને સમતોલિત કરશું. અહીંયા હાઇડ્રોજન 2 છે તો કે સાહેબ 8 કરવા હોય તો શું કરવાનું તો કે 4 દુ 8. તો આની આગળ પણ હું અહીંયા કેટલા લખી શકીશ 4 લખી શકીશ. આ 4 દુ 8, અહીંયા 4 દુ 8 થઈ. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું અહીંયા કામ પૂરું થાય. બે જે છે સામાન્ય રીતે સમતોલિત થઈ ગયા. ઓક્સિજન ગણી લ્યો અહીંયા 4, અહીંયા કેટલા છે 4 છે. હાઇડ્રોજન અહીંયા 4 દુ 8, અહીંયા કેટલા છે 4 દુ ને 8. હવે બાકી કોણ રહ્યો તો કે Fe. અહીંયા Fe 3 છે, અહીંયા Fe ખાલી 1 છે. તો આગળ આપણે અહીંયા લખશું 3. તો અહીંયા આવશે 3Fe પ્લસ 4H2O વિલ ગીવ્સ Fe3O4 પ્લસ અહીંયા આવશે 4H2. આપેલું સમીકરણ છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. હવે તમે જોઈ લો પ્રક્રિયકો અને નિપજોમાં બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ તત્વના જે પરમાણુઓ છે એની સંખ્યા સમાન છે. અહીંયા Fe 3 છે, અહીંયા Fe 3 છે. અહીંયા ઓક્સિજન 4 છે, અહીં ઓક્સિજન 4 છે. અહીંયા હાઇડ્રોજન 4 દુ 8, અહીંયા પણ કેટલા છે 4 દુ ને 8 છે. સેમ આવી રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ તમને પૂછે, તમારે પહેલો નિયમ યાદ રાખવાનો કે તમારે એના મૂળ સંયોજન, મૂળ જેનું સૂત્ર છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવાનો છે એ બહાર કરવાનો. આપણે અહીંયા આગળ નંબર લખ્યા, આ 3, આ 4, અહીંયા આવશે 4. આ આપણે સમતુલિત માટે નંબર લખેલા છે. સેમ અહીંયા આપણે જે અગાઉ સમીકરણ લખ્યું આ તમને હવે ખબર પડે કે ભાઈ મેગ્નેશિયમ અહીંયા 1 છે, અહીંયા 1 છે, ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે. હવે આપણે શું કામ કરવાનું તો કે પહેલું તો ખાનાની અંદર આ બધાને મૂકવાના છે. O2 અહીંયા આવશે MgO. આ ખાનાની અંદર કોઈ સુધારો કરવાનો નથી, બહાર મૂકવાના. તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 2 કરવા માટે શું કરવું પડશે તો કે એની આગળ 2 મૂકવા પડે. O2 અહીંયા આવશે 2MgO. ઓક્સિજન 2 થઈ ગયા. તો સાથે મેગ્નેશિયમ 2 થાય તો શું કરવાનું તો કે કાંઈ નહીં સાહેબ, મેગ્નેશિયમની આગળ કેટલા મૂકી દો 2. તો આપેલું સમીકરણ છે એ અહીંયા કેવું થઈ જાય છે સમતોલિત થઈ જાય છે. ખ્યાલ કોઈ પણ રાસાયણિક સમીકરણ તમને સમતોલિત કરો એવો પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે તમે રાસાયણિક સમીકરણને સમતોલિત કરી શકો છો. સમતોલિત કરવું શા માટે જરૂરી છે તો એના કારણ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એક નિયમનું પાલન થાય છે. નિયમને કહેવામાં આવે છે દળ સંચયનો નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનો સર્જન કે વિનાશ થતો નથી. આ નિયમને શું કહેવામાં આવશે દળ સંચયનો નિયમ. તો કે જેટલા મોલ તમે પ્રક્રિયકોનો ઉપયોગ કરો છો એટલા જ મોલ તમને નિપજ મળવી જોઈએ. હવે પરમાણુની સંખ્યા સમાન નહીં હોય તો મોલ અલગ અલગ મળે છે. તો એટલા માટે સમીકરણને સમતોલિત કરવું મહત્વનું છે કે પ્રક્રિયકો અને નિપજોના મોલ તમે જાણી શકો કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રક્રિયકો વપરાય, કેટલા મોલ પ્રક્રિયકો વપરાય અથવા કેટલા મોલ નિપજો મળે છે.
તો આ વિડીયોની અંદર માત્ર આપણે આજે આ સમજ્યા છીએ કે કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરાય, right? અને તમારે આ જ રીતે સમતોલિત કરવાનું છે, એમાં બીજું કંઈ વિચારવાનું નથી. પહેલું કામ કરવાનું, ખાનામાં પૂર દેવાના, પૂરું, અંદર કંઈ સુધારો કરવાનો નથી. બીજું, તમને જ્યાંથી અનુકૂળ આવે ત્યાંથી તમે સમતોલિત કરી શકો છો. આપણે એવું છે કે ભાઈ મોટા સંયોજનથી સમતોલિત કરો તો વધારે અનુકૂળ આવે, બાકી તમને તમારી રીતે જ્યાંથી અનુકૂળ આવે ત્યાંથી તમે સમતોલિત કરી શકો છો. એટલે કોઈ પણ રાસાયણિક સમીકરણ તમે આ રીતે સમતોલિત કરી શકો. તો આ જે વિડીયો છે એની અંદર માત્ર આજનો આટલો આપણો ટોપિક છે કે રાસાયણિક સમીકરણ સમતોલિત કેવી રીતે કરાય. હવે આના પછીનો આપણો ટોપિક ત્રીજા ભાગની અંદર એ આવશે કે રાસાયણિક પ્રક્રિયાઓ. આપણો ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. સમીકરણ આપણે સમજ્યા કેવી રીતે લખાય, કેવી રીતે સમતોલિત કરાય, એનું મહત્વ શું છે. હવે આની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની. આના પછીના ભાગની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકાર વિશે સમજવાનું છે, જે તમારા બોર્ડ માટે 3 માર્કની અંદર મોસ્ટ ટાઈમથી પ્રશ્નો આવે છે. અહીં આ કદાચ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે સમીકરણ સમતોલિત કરો. તો હવે એના પછી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે સમજવાનું છે, અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજવાનું છે. આ સમીકરણની સામાન્ય માહિતી છે. મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકાર વિશે સમજશું.